जेटको इलेक्ट्रिकल असिस्टेंट की भर्ती प्रक्रिया को रद्द करने के मुद्दे आज छात्रों की ओर से छात्र नेता युवराज सिंह जडेजा की अगुवाई में विरोध प्रदर्शित किया गया। जेटको की इलेक्ट्रिकल असिस्टेंट की भर्ती प्रक्रिया शुरू हो चुकी थी, जिसके लिए इम्तिहान आयोजित हुए, साथ ही डॉक्यूमेंट वेरिफिकेशन भी करवाया गया और जब नियुक्ति पत्र देने की बारी आई तब जेटको की ओर से इन इम्तिहानों को रद्द कर दिया गया। અમારી એક જ માંગણી છે કે અમને વહેલી તકે અમને અમારા નિમણૂક પત્રો મળે, કેમ કે જો સરકાર 24 કલાકમાં નવા કોલ લેટર અને નવી ભરતી બહાર પાડી દેતી હોય તો પછી 24 કલાકમાં જે જ્યારે 6 મહિનાનો સમય થઈ ગયો તો પોલ ટેસ્ટ લીધા પછી જો પોલ ટેસ્ટમાં ક્ષતિ જણાણી હતી તો પછી 24 કલાકમાં એને ત્યારે ક્ષતિ જણાણી હતી, એ ગેરરીતિ થઈ હતી, એ અધિકારીઓને જોઈ લેવું જોઈએ અને અધિકારીઓ ત્યારે જ તેનું સોલ્યુશન લાવી દેવું જોઈએ। પરંતુ કાલે અચાનક રાતોરાત એને નવા કોલ લેટર પર બહાર પાડી દીધા, બરોબર? તો આ તો કોઈ રીતે યોગ્ય નથી, કારણ કે 6 નંબરમાં ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ તમારો વિવાદ હોય એ પાછળથી સાંભળવામાં નહીં આવે, છતાં જેટકોએ અન્ય વ્યક્તિઓ દ્વારા અરજીઓ કરેલી છે તે સાંભળી છે અને આ અન્યાય કર્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કર્યું। જે અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપી અને 24 કલાકમાં નવી નિમણૂક આપવામાં આવે। इस मामले के मद्देनजर रेसकोर्स सर्कल विद्युत भवन पर छात्र नेता युवराज सिंह जडेजा की अगुवाई में आवेदन पत्र देने के लिए बड़ी तादाद में छात्र पहुंचे थे और इस तरीके से जेटको के इम्तिहान रद्द करने के मुद्दे को लेकर नारेबाजी करते हुए इन छात्रों की ओर से विरोध प्रदर्शित किया गया था। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય સાથે આ સરકાર અને આ વિદ્યુત બોર્ડ એ રમત રમી રહી છે અને અચાનક જ બ્રહ્મ જ્ઞાનમાંથી જાગે છે, અચાનક જ કુંભકરણ નિંદ્રામાંથી એને 9 મહિના પછી ખબર પડે છે કે ભાઈ આ જગ્યા પરીક્ષામાં ગેરરીતિ થઈ। અત્યાર સુધી તો આ પરીક્ષામાં ગેરરીતિ થઈ એને ખબર જ નથી પડતી। સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ઝૂકશે ખરી, નહીં ઝૂકે તો શું એક્શન લે છે? અમારી પાસે બે રસ્તા છે। એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ, કેમ કે જે તે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલ ટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાંક નથી। જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો। એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે, એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ। આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે। અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાના છીએ। 24 કલાકમાં લેટર બહાર પાડી દીધા। સરકાર કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં, કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હથકંડા અપનાવી આગળ પોલીસને ધરી પોલીસના ઇશારે કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે, પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે છીએ, વિદ્યાર્થીની વેદનાના વાચક છીએ અને આગળના દિવસોમાં એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાની અમારી તૈયારી છે।